સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાજ્ઞ 1 શ્રેણીની અંદર પ્રથમ પેપરની અંદર વચનામૃતના વિભાગની અંદર 5મો પ્રશ્ન જે છે તે અવતરણોની પૂર્તિ કરવાનો છે, જેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે. તેના 9 ગુણ હોય છે. તો આ પ્રશ્નની અંદર જે અવતરણો પૂછાય છે તેની માટે આમાં 32 અવતરણો નક્કી કરેલા છે. તેમાંથી જ 3 અવતરણ પૂછાય છે. તો આપણે એ 32 અવતરણો વાંચીશું અને સાંભળીશું અને તેને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, જેથી આપણે આમાંથી 9 ગુણ પાક્કા મેળવી શકીએ. તો આપણે શરૂ કરીએ વચનામૃતના અવતરણો. અવતરણ 1. જેમ ભૂંડાને યોગ્ય કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 18મું. અવતરણ 2. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે, તેણે કરીને પવિત્ર થાય. અને તેમજ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય. પણ વર્તમાન રાખીને દર્શન કરવા, તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 18મું. અવતરણ 3. પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. વચનામૃત ગઢડા પ્રથમનું 18મું. અવતરણ 4. સત્સંગમાં તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તો પણ તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો એમાંથી જાજુ ભૂંડું થાય. વચનામૃત ગઢડા પ્રથમનું 18મું. અવતરણ 5. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું જરૂર ભૂંડું થશે, કાં જે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે, અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તેમને તો હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું. ગઢડા પ્રથમનું 18મું. અવતરણ 6. અનંત મુક્ત થઈ ગયા ને અનંત થાશે, તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહીં. અને હમણાં પણ કોઈએ નથી
અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. વચનામૃત ગઢડા પ્રથમનું 18મું. અવતરણ 7. આત્મનિષ્ઠા તો હોય, પણ જો શ્રી હરિને વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રી હરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય, જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય, તેને એ ભક્ત પામતો નથી. વચનામૃત ગઢડા પ્રથમનું 19મું. અવતરણ 8. જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવલ પ્રકાશમાન જુએ છે, અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. અને નારદ સંકાદિક જેવો સુખીઓ પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે. વચનામૃત ગઢડા પ્રથમનું 20મું. અવતરણ 9. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિ સર્વે ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી, એ જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે, અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે. વચનામૃત ગઢડા પ્રથમનું 20મું. અવતરણ 10. પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિનેવા બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ 4 સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. વચનામૃત ગઢડા પ્રથમનું 21મું. અવતરણ 11. જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે, તે અક્ષરના 2 સ્વરૂપ છે. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમોલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. વચનામૃત ગઢડા પ્રથમનું 21મું. અવતરણ 12. આપણે માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જોઈએ આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેની પંક્તિમાં ભળવું છે, અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હાજર રહેવું છે. પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવવું નથી, એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી. વચનામૃત ગઢડા પ્રથમનું 21મું. અવતરણ 13. તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મારૂપી જેને ખટાઈ ચડી હોય તેની 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિયોરૂપ જે દાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે. ત્યારે એ જીવ
મનરૂપી પોતાની દાડે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી. વચનામૃત ગઢડા પ્રથમનું 24મું. અવતરણ 14. જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા અને માયાના ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિશે જે અલ્પમતિવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિશે તો એકે દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહીં. વચનામૃત ગઢડા પ્રથમનું 24મું. અવતરણ 15. તેમ ભગવાનને વિશે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે, અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 24મું. અવતરણ 16. જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જેવો તેવો છે તોય આ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વ જન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. વચનામૃત ગઢડા પ્રથમનું 24મું. અવતરણ 17. જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે. વચનામૃત ગઢડા પ્રથમનું 27મું. અવતરણ 18. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઈશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે, અને એવી સામર્થ્ય યુક્ત થકો અને પણ અન્ય જીવનના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. એવી રીતે જરણા કરવી તે કોઈથી થાય નહીં. એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. વચનામૃત ગઢડા પ્રથમનું 27મું. અવતરણ 19. જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે, અને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી, અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. વચનામૃત ગઢડા પ્રથમનું 37મું. અવતરણ 20. એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે માથે ચડાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ. અને તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાયા છે. તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજુરમાં રહે છે.
અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 37. અવતરણ 21. ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય, અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય તેટલો તેના સ્નેહમાં ફેર છે. વચનામૃત ગઢડા પ્રથમનું 44. અવતરણ 22. માટે દેહ ને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 44. અવતરણ 23. અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી, અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવી તો ઘણી કઠણ છે. અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમનું લેશ માત્ર પણ માન નથી. વચનામૃત ગઢડા પ્રથમનું 44. અવતરણ 24. જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે, અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે. વચનામૃત ગઢડા પ્રથમનું 50. અવતરણ 25. પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે અને પછી એમ ને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. વચનામૃત પ્રથમનું 67. અવતરણ 26. ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. વચનામૃત પ્રથમનું 71. અવતરણ 27. જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવો હોય તે પાક્કો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 76. અવતરણ 28. મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે 10 ઇન્દ્રિયો છે એમ જાણવું, અને તે ઇન્દ્રિયો રૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બુઠ્ઠી થઈ જાય છે તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે. એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર
તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું. વચનામૃત સારંગપુરનું 7મું. અવતરણ 29. અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હઠે એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. વચનામૃત સારંગપુરનું 7મું. અવતરણ 30. કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી. અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજારી જણાય પણ એને બુદ્ધિવાળો ન કહેવાય. તેને તો અતિ મૂર્ખ જાણવો. અને થોડીક બુદ્ધિ હોય ને જો પોતામાં અવગુણો હોય તેને જાણીને તેને ટાળવાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે અને એને જ બુદ્ધિવાળો કહીએ. વચનામૃત પંચાળાનું 3. અવતરણ 31. તેમ એ ઇન્દ્રિયો અંતઃકરણને પંચ વર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી, પણ એને વિશે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શનાદિકને વિશે સુખ મનાવતે થકે જો સ્ત્રીયાદિકને વિશે કાંઈક સુખ મનાવી દે તો એનું કર્યું કાર્યું સર્વે વ્યર્થ થઈ જાય છે. વચનામૃત પંચાળાનું 3. અવતરણ 32. ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાના વિશે 9 પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વે શક્તિઓ ઐશ્વર્ય પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે. ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિશે ને આ સ્વરૂપને વિશે લેશ માત્ર ફેર સમજતા નથી. અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને તેને માયાની નિવૃત્તિ થઈ કહેવાય. વચનામૃત પંચાળાનું 7મું. જય સ્વામિનારાયણ. વિડીયો જોવા માટે ધન્યવાદ. ધ્રુવ પટેલ.